જે હાઉસવાઈફ આપણા કિચનમાં આ રીતનો પ્રોબ્લેમ તો લાઈફમાં એકવાર આવતો જ હોય છે। જ્યારે આપણે વાસણ કરવા બેસીએ ત્યારે જોવા મળે કે પાણી છે એ સિંકમાંથી જતું જ નથી અને આખું સિંક આ રીતે ભરાઈ જતું હોય છે અને વધારાનું જે સિંક છે એ બગડી જતું હોય છે। તમે જોઈ શકો છો આ રીતે પાણી જતું નથી અને ક્યારેક શું થાય કે આપણને પ્લમ્બર પણ ટાઈમે મળતો નથી। તો તમે શું કરી શકો, ઘરે ખાલી જો આ પ્રોબ્લેમ તમારે ફેસ ના કરવો હોય ને તો મહિનામાં એકવાર ઘરમાં પડી વસ્તુથી તમે આનું સોલ્યુશન લઈ શકો છો। જે પાણી હતું એ આપણે કાઢી નાખવાનું છે। પછી અહીંયા સોડિયમ બાયકાર્બોનેટ સોડા હોય છે, જે આપણે સાજીના ફૂલ કહીએ છીએ, જે આપણે મીઠા સોડા કહીએ છીએ, એ લઈ લેવાના છે। પછી એમાં વિનેગાર એડ કરી દેવાનો છે અને આને આખી રાત માટે રાખી દેવાનું છે। અને જો સવાર હોય અને તમારે જો સિંકની જરૂર હોય તો 5-6 કલાક માટે આ રીતે રાખી દો અને પછી તમે ગરમ પાણી હોય એ ગરમ પાણી તમે એક તપેલી જેટલું આમાં છે એ રેડી દો અને પછી બસ તમે જોઈ છો કે આ રીતે પાણી એકદમ તમારું છે એ ડ્રેન થતું જશે। જોઈ શકો છો તમે આપણી સિંક ભરાયેલી હતી એકદમ અનક્લોગ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। પછી તમારે શું કરવાનું છે કે જે ચીકણી હોય, કેમ કે એઠવાડ બધું આમાં જ હતું, તો એને દૂર કરવા માટે પણ એક ટિપ્સ આપું છું, જે અત્યારે તમારે દિવાળીમાં પણ બહુ કામ આવશે। દિવાળી ક્લિનિંગમાં બસ અહીંયા લીંબુનું એક ફાડું લઈ લેવાનું છે, એમાં પણ સાજીના ફૂલ એડ કરી દેવાના છે અને આને ઘરની કોઈ પણ સ્ટીલની વસ્તુ હોય, નળ હોય, શાવર હોય, આ રીતની સિંક હોય, આનાથી ક્લીન કરશો ને તો એક સરસ મજાની ક્લિનિંગ તો થઈ જ જશે, સાથે સાથે કે સરસ મજાનું સ્ટીલ તમારું છે ને શાઇનિંગ કરવા માંડશે અને જે પણ ચિકાસ હોય, જે પણ કાળાશ હશે ને સ્ટીલની, એ બધી જ નીકળી જશે। તમને જોઈ શકો છો કે કેટલું ગંદુ છે। આ રીતે તમે ખાલી મહિનામાં એકવાર આ 2 પ્રોસેસ કરો ને તો તમારા જે સિંક છે ને કોઈ દિવસ ખરાબ પણ નહીં થાય અને એવી ને એવી ક્લીન દેખાશે। તમે જોઈ શકો છો એટલી સરસ ચળકતી થઈ ગઈ છે। તો ટ્રાય જરૂર કરજો અને રિઝલ્ટ આવે તો મને કમેન્ટ જરૂર કરજો। આવી જ રીતે આ રીતના નેપકિન આપણા પાસે પડ્યા હોય કે પછી ટુવાલ ખરાબ થઈ ગયા હોય, એમાંથી પણ તમે નેપકિન બનાવી અને આઈડિયા તમે અપનાવી શકો છો। બસ હેંગર લઈ લેવાનું છે, એક પાર્ટમાં હેંગર ભરાઈ આગળની સાઈડ વાળી કે પછી પાછળની સાઈડ પણ તમે વાળી શકો છો। પછી તમારે ત્યાં સિલાઈ કરી લેવાની છે, પછી નીચેના ભાગને વાળી આ રીતે તમારે જેટલા પોકેટ બનાવવા હોય એ પ્રમાણે સિલાઈ કરી લેવાની છે। ઓલરેડી મેં આ બનાવેલું છે, જ્યારે ક્યારેક શું પગલું છણિયાનું આ બનાવ્યું હતું, ઓફરમાં હોય તો આપણે પગલું છણિયા આ રીતે લઈ લેવાના, આમાંથી સરસ મજાનું ઘર માટેનું કબાટમાં રાખવાનું એક સરસ ઓર્ગેનાઇઝર બની જશે ને બહુ બધી વસ્તુ તમે આમાં છે એ રાખી શકો છો, જેથી નાનું કબાટ હોય, નાનું ઘર હોય તો પણ બહુ બધી વસ્તુ તમારી સમાઈ જાય। તેવી જ રીતે એકદમ પ્લેન હુડી કે આ રીતનું જેકેટ હોય તો એને એટ્રેક્ટિવ બનાવવા માટે તમે જે એની ઉપરની જે એની દોરી હોય છે એમાં આ રીતે જે આપણી પાસે કોઈ પણ જાતના દોરા હોય કલરફુલ એ વીંટી દેવાના છે। તમે જોઈ શકો છો આ રીતે પહેલાં એક સોયથી તમારે કરી લેવાનું છે અને પછી આ રીતે વીંટતું જવાનું છે ને લાસ્ટમાં તમારે ગાંઠ મારી દેવાની છે। જેવા કલર પસંદ હોય એવા કરી શકો છો અને આ રીતના અત્યારે વિન્ટર આવે છે તો તમે તમારા ડોટર માટે, સન માટે ને ખુદ તમારા માટે અટ્રેક્ટિવ વસ્તુઓ બનાવી શકો છો। એવી જ રીતે આ મારી પાસે ટીનનું એક જે છે ડબ્બી પડી હતી, ઉપરથી પ્લાસ્ટિકના, થર્મોકોલના, થોડા ઘણા મોતી, જે પણ ગોળ વસ્તુ હતી મારી પાસે બધી મેં લઈ લીધી છે અને આ રીતે તમારી જે પતરાની ડબ્બી છે ને એમાં તમારે તમને ગમે એ રીતે તમારે એને લગાવી દેવાની છે હોટ ગ્લુથી અને બસ પછી તમારે ખાલી કલર કરી દેવાનો છે અને સરસ મજાનું કેન્ડલ હોલ્ડર બનીને તૈયાર થઈ જશે। એવી જ રીતે અહીંયા એક લાકડાનું પીસ હોય કે આ રીતે કાર્ડબોર્ડનું એક પીસ હોય, સર્કલમાં કટ કરી લેવાનું છે અને પછી તમારે કોઈ પણ પ્રકારની ઝીણી મોટી દોરીને આ રીતે એમાં વીંટી લેવાની છે અને પછી તમારી પાસે આ રીતની કોઈ પણ સ્ટ્રો હોય, આ રીતની ના હોય, કલરફુલ હોય ને તો તમે બસ ગોલ્ડન કલર કરી દો તો પણ ચાલશે કે પછી નાના કોઈ વુડન પીસીસ હોય ને તો પણ ચાલશે। 3 આકારમાં આપણે એને 3 સાઇઝમાં કટ કરવાના છે, નાના, મોટા, એનાથી નાના, એ રીતે તમે ચાહો એ રીતે કરી શકો છો, તમારે જે રીતે કરવું હોય।
બેસિકલી આપણે અહીંયા સરસ મજાની ટ્રે બનાવીએ છીએ જે તમને ફેસ્ટિવલમાં ખૂબ જ ઉપયોગી થશે અને આવી ઘણી બધી વસ્તુ આપણા ઘરમાં ઓલરેડી પડી જ હોય છે જેનો ઉપયોગ કરી અને આપણે બેકાર વસ્તુમાંથી નવી ઘર માટેનું ઉપયોગી વસ્તુ બનાવી શકીએ છીએ જે બહાર ઓનલાઈન કે ઓફલાઈન જોવા જાઓ ને તો બહુ મોંઘી પડે છે। પછી એક દોરી આ રીતે 3 ભાગમાં મેં ત્રણ દોરી લઈ અને 3 ભાગ કરી અને ચોટલાની જેમ આ રીતે ઉલટી ગૂંથી લેવાની છે અને પછી તમારે મિડલમાં એને રાખી દેવાની છે અને નીચે કે ઉપર વચમાં ગમે ત્યાં તમારી પાસે જો મોતી હોય ને તો મોતી પણ તમે લગાવી શકો છો, મોતીની સર તમારી પાસે હોય તો મોતીની સર પણ લગાવી શકો છો અને કંઈ પણ ના હોય તો પણ સરસ રીતે આ લાગે છે। અને તમે જો નીચેના હેન્ડલ બનાવવા માંગતા હોય તો હેન્ડલ પણ તમે મોતીથી બનાવી શકો છો અને આ રીતે સરસ મજાની આપણી ટ્રે બનીને રેડી થઈ જશે। એ જ રીતે આ રીતના પ્લેસમેન્ટ હોય, ડાઇનિંગ ટેબલના પ્લેસમેન્ટ આપણે લેતા હોય કે બહુ બધી વસ્તુ આ રીતની આવતી હોય છે। પછી તમારે શું કરવાનું, 2 કટકા ગોળ કટ કરી લેવાના છે, પછી સિલાઈ કરી અને એને સીધા કરી એમાં રૂ નાખી અને આ જે 2 પ્લેસમેન્ટ છે ડાઇનિંગ ટેબલના એ લઈ અને વચમાં એ જે ઓશિકું આપણે બનાવ્યું તો એ લઈ અને ચારે બાજુ આપણે એમાં સિલાઈ કરી લેવાની છે। સિલાઈ કરી દીધા પછી આ પેક થઈ જશે। પછી આપણે દોરા લેવાના છે અને આ રીતની તમને જે વિડીયામાં દેખાય એ રીતે તમારે એને ટેસલ બનાવી લેવાની છે। અહીંયા મેં 15 દોરા લીધા છે, તમારે જે રીતે દોરા લેવા હોય એ રીતે દોરા લઈ શકો છો। પછી ફરતી બાજુ આ રીતની ટેસલ બનાવી લેવાની છે। રેડીમેડ ટેસલ હોય તો પણ તમે લગાવી શકો છો, એ તમે સોય દોરાના હેલ્પથી કે પછી હોટ ગ્લુથી ચોંટાડીને પણ ઉપયોગ કરી શકો છો। તો આઈ હોપ આ પણ આઈડિયા તમને ગમ્યો હશે। પછી આ રીતના થર્મોકોલનો બોલ હોય, નાના મોટા જે પણ હોય, એક મોટો બોલ હોય વચમાંથી આપણે કટ કરી દઈશું, એક પાર્ટનો આપણે યુઝ કરીશું। પછી જે પણ સ્ક્વિરલ આપણા જે વુડન સ્ટિક હોય છે જે આપણે બાર્બીક્યુ માટે યુઝ કરતા હોય કે ગમે ત્યાં યુઝ કરતા હોય કે પછી સાવરણાની સળી હોય કે પછી સાવણીની સળી હોય એ લઈ લેવાના છે અને નાના નાના થર્મોકોલના બોલ એમાં એડ કરી દેવાના છે। અને આ રીતે જો પ્લાસ્ટિકના ટેનિસ વગેરેના બોલ ખરાબ થઈ ગયા હોય અને પડ્યા હોય તો પણ ઉપયોગ કરી શકો, કોઈ મોતી પડ્યા હોય આ રીતના મોટા તો પણ ઉપયોગ કરી શકો। આ રીતે અબરખમાં ઇઝીલી સળી ભરાઈ જશે અને પછી કલર કરી અને આ રીતે દિવાલમાં તમે લગાવી શકો છો। તેવી જ રીતે આપણે ગમે એવા ગંદા હાથે આપણે મોબાઈલને ચાર્જ કરવા મૂકતા હોઈએ છીએ ને ત્યારે આ રીતનું ચાર્જર વ્હાઇટમાંથી ક્યારે બ્લેક થઈ જાય ખબર નથી પડતી, ક્યારેક બોલપેનના ડાઘા પડી જાય, ક્યારેક કલરના ડાઘા પડી જાય, તો એને સરસ મજાનું ક્લીન કરવા માટે કશું જ કરવાનું નથી। જુઓ, ખાલી આપણે ઇરેઝરથી થોડી વાર ઘસશું ને એટલે બ્લેક છે એ વ્હાઇટમાં કન્વર્ટ થઈ જશે અને બોલપેનના ડાઘ પણ સરસ રીતે નીકળી જશે। તો જ્યારે પણ વ્હાઇટ ચાર્જરનું આવું તમારી પાસે વાયર હોય તો બસ થોડી પણ તમારી પાસે 5 મિનિટ હોય ને તો પણ તમે સરસ રીતે વ્હાઇટમાં કન્વર્ટ કરી શકો છો। તો આ રીતે તમે જોઈ શકો છો। હવે આપણે આગળ વધીએ તો આ રીતની બરેજની સેવ જે વર્મિસેલી કહીએ છીએ આપણે લેતા હોય તો ઉપરથી કટ કરીએ અને આ રીતે ગોળાકારમાં વર્મિસેલી હોય છે તો ઉપરથી લઈએ ને તો નીચેથી એ ઢોળાઈ જતી હોય, આખું પ્લેટફોર્મ ગંદુ થઈ જતું હોય ને ઉપરથી બધી જગ્યાએ છે ગંદુ થાય છે તો શું કરવાનું, પહેલાં આ રીતે કટ કરી દેવાની છે। જ્યારે પેકિંગ હોય ને ત્યારે જ તમારે કટ કરી દેવાની છે અને પછી ખોલવાની છે જેથી કરીને આ રીતે થોડાકમાં વર્મિસેલી આવી જશે અને ઇઝીલી તમારે જેટલી જોતી હોય એટલી રાખી શકો છો ને બાકી તમે રબર બેન્ડથી સિક્યોર કરી અને કોઈ પણ ડોરમાં રાખી શકો છો। આવી જ રીતે આ રીતે ગોળ આપણે લેતા હોય ને તો એ એટલો કઠણ હોય કે એને કટ કરવાનું મુશ્કેલ થઈ જતું હોય તો પછી જેવો કટ થાય એવો નાનો મોટો કટ કરી અને પછી હું શું કરી ગઈ માઇક્રોવેવ કરી દઈ તો શું થાય કે જલ્દી તમારો ગોળ છે એકદમ મેલ્ટ થઈ જશે। ક્યારેક ચૂરમાનો રોટલીનો જો લાડુ ઇન્સ્ટન્ટ કરવો હોય તો પણ ઉપયોગી છે અને ક્યારેક ગમે એ વસ્તુમાં તાત્કાલિક થઈ જાય। એવી જ રીતે અહીંયા દુબઈમાં અરેબિક લોકો કેવું સોનું પહેરે ને એ તમને થોડા હું અહીંયા ફોટા મૂકું છું। આનો ડિટેલ વિડીયો ઓલરેડી હું અપલોડ કરવાની છું જે મારી ગુજરાતી ચેનલ વ્લોગની છે, ગુજરાતી વ્લોગર ઇન UAE, એમાં ચેકઆઉટ
આઉટ તમે કરી શકો છો. બહુ બધા વિડીયા છે દુબઈને લગતા. અહીંયા ખાલી હું તમને ઝલક આપું છું. અહીંયાના લોકો મોટા ભાગે 18 કેરેટ કે 21 કેરેટનું સોનું પહેરતા હોય છે. તો થોડી ઘણી અહીંયા મોલમાં દુકાન હતી તો મેં વિચાર્યું કે તમને થોડું ઘણું આમાંથી આઈડિયા મળે કે કઈ ટાઈપના જે છે દાગીના અહીંયા હોય છે અને કઈ ટાઈપના અરેબિક લોકો દાગીના પહેરતા હોય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.